સુરેન્દ્રનગર ખાતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું। સવારે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પરેડ માર્ચનું આયોજન। રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પરેડનું નિરીક્ષણ કર્યું। પોલીસ જવાનોની શિસ્ત અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો। પરેડ બાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા। ગુનાખોરી સામે વધુ કડક કાર્યવાહી માટે સૂચનો। રેન્જ આઈજી અને મહાનગરપાલિકા કમિશનર નવનાથ ગ્વાહાને વચ્ચે બેઠક। શહેરના ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચા। ટ્રાફિક વ્યવસ્થા સુધારવા જરૂરી માર્ગદર્શન। સાયબર ફ્રોડના વધતા બનાવો પર રેન્જ આઈજીનો ભાર। નાગરિકોને સાયબર ગુનાથી સાવચેત રહેવાની અપીલ। સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા સૂચન। રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર। પોલીસ અધિક્ષક કચેરીનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે। સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીની પણ આજે રિવ્યૂ કરશું અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એને માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવાના છે। સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઇમની પ્રોબ્લેમ, ટ્રાફિકની સમસ્યા, એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કઈ રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દાઓ ઉપર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું। સાયબર ક્રાઇમ આજના ટાઈમમાં ખૂબ જ અગત્યની દરેક લોકોની ચુનૌતીઓ મળે છે। દરેક લોકોને અપીલ કરું છું કે સાયબર ક્રાઇમનો કોઈ પણ વ્યક્તિ ભોગ બને તાત્કાલિક પોલીસને જાણ કરે। પોલીસનો જે હેલ્પલાઇન નંબર છે 1930, એમાં કોઈ પણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે। અમારા અધિકારી કર્મચારીઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવેલી છે એટલે કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બનતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે અને જેટલો મોડો થશે એટલો વધારે પોલીસની રિકવરી કરવા માટે તકલીફ પડતી હોય છે। પણ પોલીસની ટીમો આખી ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખૂબ સારી કામગીરી કરતી હોય છે જેથી પબ્લિકના, સ્કૂલમાં, વેપારીઓને, ઉદ્યોગપતિઓને કોઈ પણ પ્રકારની એવી સાયબર ક્રાઇમના મુદ્દા આવતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરશે। સાથે સાથે જે સુરેન્દ્રનગરમાં તમામ પ્રકારની જે પબ્લિકની રજૂઆત છે એની પણ આજે રિવ્યૂ કરશું અને જે પબ્લિક માટે જે જરૂરી ટ્રાફિકના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને પણ આજે સોલ્યુશન લાવવા માટે કામગીરી હાથ ધરશું। સાહેબ, ડિવિઝન ઓફિસ ચોટીલાની મંજૂર થઈ ગઈ છે પણ નવું બિલ્ડિંગ નથી બન્યું, એના કારણે તકલીફ પડી રહી છે, તો એ અંગે શું આગળની કાર્યવાહી છે? આપને ખ્યાલ છે કે આખા ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં જે સબ ડિવિઝન કચેરી મંજૂર કરવામાં આવેલી છે એ સબ ડિવિઝન કચેરીઓ ટૂંકા સમયમાં કાર્ય થશે અને જે કચેરીઓમાં બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શોર્ટેજ હશે એ તમામને પૂરી કરવા માટે અમારી ટીમો અત્યારથી કામગીરી શરૂ કરી છે અને ટૂંક સમયમાં એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે। શહેરમાં સિગ્નલ લાઇટો ટ્રાફિક માટેની વ્યવસ્થા માટે શું આગામી દિવસોમાં? આજે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મિટિંગ છે અને આમાં જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કામગીરી કરવામાં આવનાર છે એને ચર્ચા કરી અને લોકોને કેવી રીતે ટ્રાફિક સમસ્યાઓથી નિજાત મળી શકે એ મુદ્દા પણ આજે પણ ચર્ચા કરીશું।